નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે બીએસસી એગ્રીકલ્ચર એડમિશન વિશે, જે 2025-26 માટે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી, જેમાં જૂનાગઢ છે, આણંદ છે, નવસારી છે, સરદાર કૃષિ નગર છે, જે તમામ યુનિવર્સિટીમાં છે એગ્રીકલ્ચરની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે। પ્રવેશની વિગતવાર માહિતી માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે, જેમાં કયા કયા કોર્સ માટે પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે, પ્રવેશ મેળવવા માટે તમારી પાસે લાયકાત શું હોવી જોઈએ, પ્રવેશ ફી કેટલી ભરવાની થશે, ફોર્મ તમારે કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજે આપણે મેળવીશું। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી કોઈ મિત્રોને એગ્રીકલ્ચરની અંદર એડમિશન મેળવવું હોય તો ફોર્મ ભરી અને એડમિશન મેળવી શકે। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આપણે તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે કયા કયા કોર્સ માટે પ્રવેશ મળશે। એમાં 3 પ્રોગ્રામ આવશે। પ્રોગ્રામ 1ની અંદર આપણે વાત કરીએ તો કે એગ્રીકલ્ચર છે, બીએસસી હોર્ટિકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે અને બીટેક એટલે કે બાયોટેકનોલોજી છે। આ તમામ પ્રોગ્રામ 1ની અંદર અભ્યાસક્રમ આવશે। એવી રીતે આગળ જોઈએ તો કે પ્રોગ્રામ 2 કેટેગરી આવશે, જેમાં છે મિત્રો બીટેક એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયર આવશે, બીટેક ફૂડ ટેકનોલોજી જેવા તમામ કોર્સ આવશે। અને પ્રોગ્રામ 3ની વાત કરીએ તો કે બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ આવશે અને ફૂડ ન્યુટ્રિશન જેવા તમામ કોર્સ પ્રોગ્રામ 3ની અંદર આવશે। આપણે પ્રોગ્રામ 1ની વાત કરવાના છીએ। એમાં તમારે પ્રવેશ મેળવવા માટે લાયકાત શું હોવી જોઈએ તો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમે કરેલું હોવું જોઈએ, જેમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન અથવા તો ગણિત એ 3 વિષયની અંદર એસસીના સ્ટુડન્ટ હોય એને 105 માર્ક થિયરીની અંદર મેળવેલા હોવા જોઈએ। એવી રીતે એસટીના સ્ટુડન્ટને પણ 105 માર્ક મેળવેલા હોવા જોઈએ, અને ઓબીસીના વિદ્યાર્થીઓ હોય એવા મિત્રોને એ 3 વિષયની અંદર થિયરીના માર્ક 120 થવા જોઈએ। જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એવા મિત્રોને પણ 120 માર્ક થવા જોઈએ। જે 3 વિષયના છે મિત્રો થિયરીના માર્ક જ ગણવામાં આવશે, અને વર્ષ 2025ની અંદર તમે ગુજકેટની પરીક્ષા આપેલી ફરજિયાત હોવી જોઈએ, તો જ તમે એગ્રીકલ્ચરની અંદર પ્રવેશ મેળવી શકશો। પછી વાત કરીએ તો કે પ્રવેશ ફી કેટલી ભરવાની થશે તો કે પ્રવેશ ફી તમામ ઉમેદવારોને 300 રૂપિયા ફી ભરવાની થશે। જે ફી તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની થશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની થશે। અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું, તમામ કોર્સની બુકલેટ એટલે કે માહિતી પુસ્તિકા અને તમામ કોર્સની જાહેરાત તમારે મેળવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં આ તમામ અભ્યાસક્રમની પીડીએફ મૂકેલી છે એ તમે ડાઉનલોડ કરી ઘર બેઠા તમામ માહિતી જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે ધોરણ 12ની માર્કશીટની જરૂર પડશે, ગુજકેટની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, જાતિનું પ્રમાણપત્ર છે, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો હોય અને જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે, અને નોન ક્રિમિનલ જે ફક્ત ઓબીસીના ઉમેદવારો માટે જ જરૂર પડશે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, સહીનો નમૂનો છે, આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જે ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે, જેની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, એ જોઈ તમે ઘર બેઠા પણ ફોર્મ ભરી શકશો। જેના ફોર્મ 22/5/2025થી ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/6/2025 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે। આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાશે, જેમાં સૌ પ્રથમ તમારે ચલણ ફોર્મ ભરવાનું રહેશે। જે 300 રૂપિયાનું ચલણ ભરો એની પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની। ત્યારબાદ એડમિશન ફોર્મ ઉપર ક્લિક કરી એમાં ચલણ નંબર, જન્મ તારીખ છે, સિક્યુરિટી કી છે, તમામ માહિતી એન્ટર કરી તમારે સબમિટ આપવાનું, એટલે તમારું ફોર્મ ખુલી જશે, જેમાં તમામ બેઝિક માહિતી તમારે ભરવાની, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, ત્યારબાદ ફોર્મને સબમિટ આપી દેવાનું। ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા છે મિત્રો એ ફોર્મ ચેક કરવામાં આવશે, અને ફોર્મમાં કોઈ જાતની ભૂલ નહીં હોય તો સબમિટ આપી તમને મેસેજ આપવામાં આવશે કે તમારું ફોર્મ ઓકે છે, અને ફોર્મમાં કોઈ પણ ભૂલ હશે તો તમને એનો પણ મેસેજ આપવામાં આવશે કે આ જગ્યાએ તમારે ભૂલ છે એ સુધારો કરો, તો એ સુધારો કરી તમારે ફોર્મ સબમિટ આપી દેવાનું, અને તમારું ફોર્મ ઓકે થઈ જાય એટલે યુનિવર્સિટી દ્વારા તમને મેસેજ આપવામાં આવશે કે તમારું ફોર્મ ઓકે છે। એવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો જે મિત્રોને બીએસસી એગ્રીકલ્ચરની અંદર, હોર્ટિકલ્ચરની અંદર, ફોરેસ્ટ્રીની અંદર કે કોઈ પણ એગ્રીકલ્ચરના કોર્સની અંદર સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો એક જ રજિસ્ટ્રેશન કરવાનું, અને ત્યારબાદ કોલેજ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે ત્યારે તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે, અને યુનિવર્સિટી દ્વારા ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે।
તો આવી રીતે તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.